તો વાત કરીએ કઠલાલની તો કઠલાલના જે ખલાલ ગામના લોકોએ આવેદનપત્ર આપ્યું છે, જ્યાં પોલીસ ટ્રેનિંગના બાંધકામને લઈને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ત્યારે ખલાલ ગામ તરફથી 80 હેક્ટર જમીન પોલીસ ટ્રેનિંગને ફાળવાઈ છે। ત્યારે માપ પ્રમાણે હદ કરતાં વધુ જમીનમાં થઈ રહ્યું છે ટ્રેનિંગનું કામ। ત્યારે જૂનો નકશો અને માપણી સીટ પ્રમાણે કામ થતું નથી। ત્યારે રહેઠાણ ધરાવતા મજૂર વર્ગના મકાનો પણ કપાતમાં જાય છે। ત્યારે ગ્રામજનોને પૂરતો ન્યાય મળે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું। તાલુકાના ખલાલ ગામ ખાતે પોલીસ ટ્રેનિંગ માટે જે તે સમયે ગ્રામ પંચાયતે જમીનની ફાળવણી કરેલી, ત્યાં અત્યારે હાલમાં બાંધકામ ચાલી રહ્યું છે। જે તે વખતે જમીન આપી ત્યારે એમને જે માપણી અને નકશો અને ખૂંટ મારેલા, એનાથી અત્યારે હાલમાં વધારાની જગ્યા લેતા હોય એવું જણાઈ આવ્યું છે। એમને જ્યારે આ બાંધકામ ચાલુ કર્યું તો ગામના સરપંચ કે ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓના વિશ્વાસમાં લીધા સિવાય એમને મનસ્વી રીતે અત્યારે જે બાંધકામ ચાલ્યું છે ગ્રામજનોને